वडोदरा के दीपेन पटेल हत्या मामले में एक बड़ा खुलासा हुआ है। दोस्त की ओर से ही दोस्त की जान ली गई होने की बात इस मामले में सामने आई है। तब क्राइम ब्रांच की ओर से आरोपी की गिरफ्तारी कर ली गई है। इस मामले में आज क्राइम ब्रांच के एसीपी हर्षपाल सिंह राठौड़ की ओर से पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी भी मुहैया करवाई गई है। दरअसल दीपेन पटेल के दोस्त हार्दिक प्रजापति ने ही दीपेन पटेल की हत्या की है। महिला के साथ प्रेम संबंधों के मद्देनजर हत्या की वारदात को अंजाम दिया गया है। सबसे पहले तो हार्दिक प्रजापति ने दीपेन पटेल से कार में लिफ्ट मांगी थी, जिसके बाद मिर्ची और साथ ही कटर का इस्तेमाल किया था और फिर बेदर्दी भरी हत्या की वारदात को अंजाम दिया था। ये पूरी वारदात प्री प्लान तरीके से की गई है, ऐसा भी आरोपी हार्दिक प्रजापति ने कबूल कर लिया है। तब इस मामले के मद्देनजर आरोपी की गिरफ्तारी हो चुकी है। आगे जांच जारी है और आज पत्रकार परिषद के जरिए क्राइम ब्रांच के एसीपी हरपाल सिंह राठौड़ ने इस मामले में ज्यादा जानकारी दी है। તમે જાણો છો એમ ગઈ 7 તારીખે હરણી પોલીસ સ્ટેશનમાં દીપેન કુમાર મુકેશભાઈ પટેલ કે જે દરજીપુરાના રહેવાસી હતા એના ગુમ થયાની એક ગુમ જાણવા જેવું હરણી પોલીસ સ્ટેશન દાખલ થયેલી અને તે જે કાર લઈને ગુમ થયા હતા એની કાર અનગઢ ગામ મહીસાગરની અંદરથી ગયા રવિવારે બિનવારસી હાલતમાં પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવેલી અને જે તે વખતે એ ગાડીની હાલત જોતાં કે એની અંદર બ્લડ સ્ટેન અને એ બધું જોતાં કંઈ અઘટિત બન્યું હોય એવું જે તે વખતે જ લાગતું હતું। તપાસ કરતાં શોધખોળ કરતાં તે માણસ નહીં મળી આવતા ક્રાઇમની ટીમો પણ એમની પાસે લાગેલી। હરણી પોલીસ સ્ટેશન સાથેનો ડિસ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને આ માટે અમે છેલ્લા 3-4 દિવસથી લાગેલા હતા। એમાં બરોડા શહેર પોલીસને એક સફળતા મળી છે અને તમે જાણો છો એમ ગઈકાલે આ કામે અમે હાર્દિક કૈલાસભાઈ પ્રજાપતિ નામના કિસ્સાની ધરપકડ કરી છે। તેઓ તેમના પાડોશી છે અને તેમણે જ આ ખૂન કર્યું હોય એ બાબતનું એણે કન્ફેશન પણ કરેલ છે અને એના સાંયોગિક પુરાવા પણ મળેલ છે। એમની ગઈકાલે ધોરણસરની ધરપકડ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હરણી એમની તપાસ કરી રહ્યા છે અને આજે એને બંધ થતી કોર્ટે વધુ રિમાન્ડ માટે પણ રજૂ કરવાના છે। ગુનાની હકીકત જોઈએ તો આ મરણ જનાર દીપેનભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ આ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે। એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે, મને અડચણરૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને જે મરણ જનાર દીપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીં પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ। આ વાતની રીસ લઈ અને એમણે એને મોત નિપજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનો એણે અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એણે એમની પાસે મરચુંની ભૂકી હતી, કટર હતું એ એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને ડેડ બોડીનો એને નિકાલ કરેલો અને એનો મોબાઈલ અને એના કપડાં એ પણ એણે આગળ જઈ અને બદલી નાખેલા। એક બીજી હકીકત એવી છે કે એણે એની ગાડી છે કે એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે કે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગઢ મહીસાગર નદીની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।